નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કદનું જે બજેટ છે તે આગામી 23 જુલાઈના રોજ સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે। તો મિત્રો, સંસદમાં રજૂ થતા બજેટમાં નોકરિયાત વર્ગ સાથે જ મહિલાઓ, બાળકો, યુવાઓ, ખેડૂતો સાથે જ મિત્રો નોકરીદાર વર્ગ વગેરે મિત્રો ઘણી આશાઓ લઈ અને આ બજેટ સામે જોઈ રહ્યા છે। કારણ કે સરકારે જે છે તે મિત્રો વચગાળાનું જે બજેટ રજૂ કર્યું હતું ફેબ્રુઆરીમાં, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો ન હતો અને ફક્ત કામ ચલાઉ બજેટ 2 મહિના માટે સરકાર દ્વારા જેમ હતું તેમને તેમ જ રજૂ કરી દેવામાં આવ્યું હતું અને બધી સ્થિતિ તેમને તેમ જ રાખવામાં આવી હતી। પરંતુ હવે નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ આવી શકે છે, કારણ કે જે બજેટ છે તેમાં મિત્રો મિનિમમ બેઝિક સેલરી છે તે કર્મચારીઓની વધારવામાં આવશે અને આની જાહેરાત 23 જુલાઈના રોજ નાણામંત્રી દ્વારા કરવામાં આવી શકે છે। જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે આ બેઝિક સેલરીમાં મિત્રો મિનિમમ બેઝિક સેલરી એટલે કે લઘુત્તમ વેતનમાં વધારો થવાની સાથે જ કયા કામદારોને મિત્રો જે છે તેનો ફાયદો મળશે, સાથે જ મિત્રો ક્યારે કેટલી છે બેઝિક સેલરી અને કેટલો મિનિમમ વેજીસમાં વધારો કરવામાં આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ, મિનિમમ બેઝિક સેલરી વધશે, બજેટમાં થઈ શકે છે જાહેરાત। તો મિત્રો બેઝિક પે લિમિટ 25,000 થવા પર દરેકનું યોગદાન 3,000 રૂપિયા થઈ જશે, જ્યારે નિયોક્તાના યોગદાનમાંથી એટલે કે એમ્પ્લોયરના યોગદાનમાંથી 2,082.5 રૂપિયા પેન્શન ફંડ અને 917.5 રૂપિયા પીએફ ખાતામાં જમા થશે। મિત્રો વાત કરીએ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારી ભવિષ્ય નિધિ યોગદાન માટે ન્યૂનતમ મૂલ્ય વેતન મર્યાદા એટલે કે બેઝિક સેલરીમાં વધારો કરી રહી છે। તેણે 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી શકે છે। શ્રમ અને રોજગાર મંત્રાલયે તેનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે। માનવામાં આવી રહ્યું છે કે 23 જુલાઈએ રજૂ થવા જઈ રહેલા બજેટમાં આની જાહેરાત થઈ શકે છે। જણાવવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓની સામાજિક સુરક્ષાની મર્યાદા વધારવા માટે મંત્રાલયે 10 વર્ષ બાદ નિયમોમાં સંશોધનની તૈયારી કરી રહી છે। તેના પહેલાં 1 સપ્ટેમ્બર 2014 વેતન મર્યાદા 6,500 રૂપિયા હતી, જેને વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી। જોકે તેનાથી ઊંધું કર્મચારી રાજ્ય વીમા નિગમમાં એટલે કે ESICમાં વેતનની મર્યાદા તેનાથી વધારે છે। ત્યાં જ વર્ષ 2017થી 21,000ની ઉચ્ચ વેતન મર્યાદા છે અને સરકારમાં આ વાત ઉપર સહમતિ છે કે સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ વેતન મર્યાદાના એક જ જેવું હોવું જોઈએ, કારણ કે ESIC અને PF એટલે કે મિત્રો પ્રોવિડન્ટ ફંડ વિભાગ અને ESIC આ બંને જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સીધા જ મિત્રો દેખરેખ નીચે કામ કરે છે। આ બંને જે સંવર્ગો છે તેમાં મિનિમમ જે બેઝિક પે છે એટલે કે જે લઘુત્તમ વેતન છે તેમાં મિત્રો બંનેમાં જે સામ્યતા હોવી જોઈએ, બંનેમાં અલગ અલગ ના હોવું જોઈએ, કારણ કે અત્યારે PF માટે મિત્રો 15,000 રૂપિયા અને જે ESIC માટે છે તેમાં 21,000 રૂપિયાની ઉચ્ચ પગાર મર્યાદા નક્કી કરવામાં આવેલ છે। વાત કરીએ આગળ હાલ શું નિયમ છે, તો હાલમાં નિયમો હેઠળ કર્મચારી અને નિયોક્તા બંને PF ખાતામાં મૂળ વેતન, મોંઘવારી ભથ્થા અને પ્રતિધારણ ભથ્થાનું 12% સમાન યોગદાન કરે છે। જ્યાં કર્મચારીનું આખું યોગદાન ભવિષ્ય નિધિ યોજના પોતાના ખાતામાં જમા કરે છે અને એમ્પ્લોયર એટલે કે કંપનીનું યોગદાન 8.33% કર્મચારીઓના પેન્શન યોજનામાં જાય છે, જ્યારે બાકી રહેલું 3.66% PF ખાતામાં જમા કરવામાં આવે છે। પેન્શન ફંડમાં વધી જશે યોગદાન। વર્તમાનમાં બેઝિક પે લિમિટ 15,000 રૂપિયા થવા પર કર્મચારી અને એમ્પ્લોયરનું જે દરેકનું યોગદાન 1,800 રૂપિયા છે। નિયોક્તાના યોગદાનમાં કર્મચારી પેન્શન યોજનામાં 1,250 રૂપિયા જમા થાય છે, જ્યારે બાકીના 750 રૂપિયા PF ખાતામાં જમા થાય છે। મૂળ વેતન મર્યાદા 25,000 રૂપિયા થવા પર હવે દરેકનું યોગદાન 3,000 રૂપિયા થઈ જશે, ત્યારે નિયોક્તાના એટલે કે એમ્પ્લોયરના યોગદાનમાંથી 2,082.5 રૂપિયા પેન્શન કોષમાં અને 917.5 રૂપિયા PF ખાતામાં જમા થશે। આમ મિત્રો જે ઉચ્ચ પેન્શન ધરાવતા કર્મચારીઓ છે અને જેઓનો બેઝિક સેલરી અત્યારે 15 છે તે તમામના બેઝિક સેલરી 25,000 રૂપિયા કરવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। આશા રાખીશું કે ટૂંક સમયમાં સરકાર બજેટમાં આની જાહેરાત કરે અને આગામી ઓગસ્ટ સપ્ટેમ્બરથી તમામ કર્મચારીઓને લાભ મળે તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ।